નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરના માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે ગઈકાલે એક ટોપિક શરૂ કર્યો હતો. શું ટોપિક હતો? સંયોજકતા અથવા તો ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતતા. હવે ગઈકાલે મેં તમને કીધું હતું કે સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા છે શું એકચ્યુઅલની અંદર. તો મેં તમને કીધું હતું સરળ ભાષામાં આપણે કેવું હોય કોઈ પણ વ્યક્તિને, તો એમ કહેવાય કે કોઈ પણ તત્વ દ્વારા, કોઈ પણ તત્વના પરમાણુ દ્વારા ગુમાવાયેલા કાં તો મેળવાયેલા અથવા તો ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એને એની સંયોજકતા અથવા શું કહેવાય છે બાળકો? એનો ઓક્સિડેશન આંક અથવા ઓક્સિડેશન અવસ્થા કહેવાય છે. રાઈટ. હવે આપણે એવું કીધું હતું કે પ્રતિનિધિ તત્વો એટલે કે સમૂહ નંબર 1 અને 2 એટલે કે એસ વિભાગ અને સમૂહ નંબર 13 થી 18 એટલે કે પી વિભાગમાં સંયોજકતા કેટલી હોય? તો કે એના વિશે આપણે એક મુદ્દો ભણ્યા હતા કે એની સંયોજકતા, તો કે એમાં બે ઓપ્શન હતા, કાં તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી અને કાં બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હતા એની સંખ્યાને 8માંથી બાદ કરો તો જે અંક મળે એટલી હોય. બરાબર છે? આવું આપણે લાસ્ટ લેક્ચરની અંદર શીખી ગયા. રાઈટ. હવે બાળકો, એ ટોપિકની અંદર આજે કન્ટિન્યુ કરીએ છીએ. બાળકો, મારી પાસે એટલે તમને મારે ઓક્સિડેશન અવસ્થા જ સમજાવે, પણ એનો એક થોડોક અલગ કોન્સેપ્ટ, અલગ એંગલથી આપણે વિચારવાનું છે. ભણવાનું ઓક્સિડેશન અવસ્થા જ છે. ઓકે, એ ટોપિક જ આજે પહેલાં કમ્પ્લીટ કરવાનો છે. તો સમજો, મારી પાસે ઓક્સિજન તત્વના બે સંયોજન છે. ઓક્સિજન તત્વના બે સંયોજન છે. એક સંયોજન છે OF2, બીજું સંયોજન છે Na2O. રાઈટ. હવે ઓવરઓલ ગણો ને તો આ બે સંયોજનમાં થઈને 3 તત્વો છે. આ બે સંયોજનમાં થઈ અને કેટલા તત્વો છે? 3. ઓક્સિજન, ફ્લોરિન અને સોડિયમ. ઓક્સિજન બેમાં કોમન છે. રાઈટ. હવે સમજો, હવે તમને બધાને એક વસ્તુ ખબર હશે, ઓક્સિજન કેટલામાં નંબરનું તત્વ? તો તરત તમે બરાડો પાડીને કહેશો સાહેબ 8મા નંબરનું તત્વ છે, તમે ગોખાઈ નાખેલું છે. પછી હું એમ પૂછું કે બાળકો ફ્લોરિન કેટલામાં નંબરનું? તો કે સાહેબ એવા હું ચિલ્લર પ્રશ્નો પૂછું છું, સાહેબ 9મા નંબરનું તત્વ હોય. રાઈટ. પછી સાહેબ સોડિયમ કેટલામાં? તો તરત કહેશો કે સાહેબ હવે તો હાવ હદ થઈ ગઈ, સાહેબ અમને ખબર છે કે 11મા નંબરનું છે. તો ઓક્સિજન, ફ્લોરિન અને સોડિયમ. રાઈટ. હવે ઓક્સિજનમાં તમને ખબર હશે એની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે હિલિયમ કોર 2s2 2p4. રેડી? હિલિયમ કોર 2s2 2p4. આ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના. ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે બાળકો, ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ કોર 2s2 2p5. બરાબર છે? ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ કોર 2s2 2p5. હવે સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે બાળકો, સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે નિયોન કોર. સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે નિયોન કોર 3s1. બરાબર છે? હવે આ બાળકો, ત્રણેયની ઇલેક્ટ્રોન રચના જોતા આપણને એટલો તો અંદાજ આવી જવો જોઈએ, આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષા છે, આ ફ્લોરિનની બાહ્યતમ કક્ષા છે અને આ સોડિયમની બાહ્યતમ કક્ષા છે. હવે આ આખી કેમ બાહ્યતમ કક્ષા થઈ મેં તમને પહેલાંય કીધું હતું, આ બેનો મુખ્ય ક્વોન્ટમાંક હરખો છે એટલે. રાઈટ. તો તમને કોઈ પૂછે કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો એમને કેવું 4, કેમ કે આ આખી બાહ્યતમ જ છે, કેમ કે બેનો મુખ્ય ક્વોન્ટમાંક 2 જ છે. જો, તો તમને કોઈ પૂછે કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો બાળકો કહેવાનું કે આના 4 અને આ 2 એટલે કે ટોટલ 6. ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? તો કે આ 5 અને આ 2, તો કે 7. સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? તો કે 1. હવે દાખલા તરીકે મારે એક સંયોજન બનાવવું છે OF2. બાળકો, આ OF2 બનાવવું હોય તો આને અષ્ટક પૂરું કરવું હોય તો જો બાહ્યતમ કક્ષામાં 6 છે, અષ્ટક પૂરું કરવું હોય ને એટલે 2 ઘટે. ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 છે, એને અષ્ટક પૂરું કરવું હોય ને એટલે 1 ઘટે. તો નોર્મલી તમને 9માં 10માંથી આવડે છે કે જેની બાહ્યતમ કક્ષામાં 6 કે 7 ઇલેક્ટ્રોન હોય
તો એ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ તો ધરાવે જ નહીં, એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય. જેની બાહ્યતમ કક્ષામાં 6, આમ તો 5, 6 કે 7, પણ અહીંયા આપણે 6 અને 7 છે. તો 6 અને 7 ઇલેક્ટ્રોન જેની બાહ્યતમ કક્ષામાં હશે એ તત્વો છે એ કઈ વૃત્તિ ધરાવે છે? તો કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. શેની વૃત્તિ ધરાવે છે બાળકો? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. હવે બાળકો ઇલેક્ટ્રોન મેળવવાની જે વૃત્તિ ધરાવે છે, તો હવે ઓક્સિજનને મેળવવા છે અને ફ્લોરિનને મેળવવા છે, અને પાછું આપણે બેન જોડવા છે. તો હવે જો ઓક્સિજન મેળવવાની વૃત્તિ ધરાવે ને ફ્લોરિન પણ મેળવવાની વૃત્તિ ધરાવે, તો અહીંયા તો બાંધણ થઈ જાય. ઓક્સિજન કે હું ન આપું, ફ્લોરિન કે હું ન આપું, ઓક્સિજન કે મારે જોઈએ, ફ્લોરિન કે મારે જોઈએ. તો હવે એ બે વચ્ચે શું થાય? તો કે એની વચ્ચે સમજૂતી, અને સમજૂતી મતલબ ભાગીદારી. તો હવે ભાગીદારી કેમ થાય સમજો. ઓક્સિજન છે, હવે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન કીધા? 6. તો બાળકો સમજો કે ટપકા એટલે ઇલેક્ટ્રોન, તો બાળકો હું 6 ટપકા કરું. કેટલા? 6. આ ટપકા એટલે ઇલેક્ટ્રોન સમજવાનો બાળકો. તો ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં? 6. 2 અને 2 4 અને 2 6 થઈ ગયા. ફ્લોરિન પાસે કેટલા છે? તો કે 7. હજુ ફ્લોરિન પાસે 7 છે એ દેખાડું છું ટપકાથી. તો આ 2 2 4 2 6 અને આ 1 7. બીજો ફ્લોરિન, બીજો ફ્લોરિન હોય તો ફ્લોરિન જ હોય, એની બાહ્યતમ કક્ષામાં 7 જ હોય. 2 2 4 2 6 અને 1 7. રાઈટ. હવે સમજો બાળકો શું ઘટના ઘટે છે. હવે મેં કીધું એમ કે ઓક્સિજન ની જોતા છે ને ફ્લોરિન ની જોતા. તો હવે અહીંયા તો બે હરખા ભેગા થયા, મેળવવા વાળા. તો હવે કોઈને આપવાનું તો વલણ ધરાવે જ નહીં. તો આવા કિસ્સામાં શું થાય? તો કે ઓક્સિજન અને ફ્લોરિન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. ઓક્સિજન અને ફ્લોરિન વચ્ચે શું થાય? તો કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય બાળકો. એટલે કે ઓક્સિજન બંને ફ્લોરિન સાથે એક ઇલેક્ટ્રોનની શું કરશે? તો કે ભાગીદારી કરશે બાળકો. જુઓ હવે એ ભાગીદારીના પરિણામે તમારે એક વસ્તુ માર્ક કરો. જો બેનું અષ્ટક પૂરું થઈ ગયું. જો ફ્લોરિનને 2 2 4 2 6 2 8, કેમ કે ભાગીદારી એટલે બે ના ગણાય. 2 2 4 2 6 2 8. ઓક્સિજન 2 2 4 2 6 2 8 થઈ ગયું બધાના અષ્ટક પૂરું. તો ઓક્સિજન અને ફ્લોરિન વચ્ચે એક ઇલેક્ટ્રોનની શું થઈ? ભાગીદારી થઈ. હવે ઓક્સિજન અને ફ્લોરિન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. તો બાળકો આપણે કાલે જ હું બરાડા પાડીને કહેતો તો ઓક્સિડેશન અવસ્થા કોને કહેવાય? તો કે કોઈ પણ પરમાણુ દ્વારા મેળવાયેલા, ગુમાવાયેલા કે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એને એની ઓક્સિડેશન અવસ્થા કહેવાય. તો બાળકો મને બુદ્ધિ વાપરીને કહો કે OF2 બને, OF2 ત્યારે ઓક્સિજન છે એ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે? બુદ્ધિ વાપરજો. OF2 બને તો ઓક્સિજન છે એ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે? તો કે એકની ભાગીદારી આ ફ્લોરિન આરે, એકની ભાગીદારી આ ફ્લોરિન આરે. મતલબ ઓક્સિજન ટોટલ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે? તો કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો બાળકો જો ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એની ઓક્સિડેશન અવસ્થા છે એ 2 ગણાય, કેમ કે એને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. પછી હું એમ કહું છું કે ભાઈ ફ્લોરિન છે, ફ્લોરિન એ શું કરે છે? તો કે પ્રત્યેક ફ્લોરિન ઓક્સિજન અરે એકની જ ભાગીદારી કરે. જો એટલે કે આ ફ્લોરિને એકની જ ભાગીદારી કરી, આ ફ્લોરિને એકની જ ભાગીદારી કરી, એટલે 2 ફ્લોરિને એકની ભાગીદારી કરી. એટલે એનો મતલબ એમ થયો કે ફ્લોરિન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, એટલે કે એની ઓક્સિડેશન અવસ્થા છે એ 1 થશે. રાઈટ. આ OF2 ની વાત થઈ. હવે બીજું સંયોજન કયું છે બાળકો? Na2O. હવે Na2O માં શું થાય છે? તો કે જો સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. ઓક્સિજન પાસે કેટલા છે? તો કે 6. તો આમાં શું ઘટના ઘટે? તો કે સિમ્પલ લોજિક છે કે 2 સોડિયમ છે તમારી પાસે, 2 પાસે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની ઘટ છે.
તો આમાં સોડિયમ એક ઇલેક્ટ્રોન આપી દેશે, કેમ કે આપણે એવું ભણેલા છીએ નાનપણથી કે જે તત્વની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ તત્વ ઇલેક્ટ્રોન શું કરે તો કે ગુમાવે. તો કે અહીંયા બંને સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને એ ઓક્સિજનને આપી દેશે. તો એનો મતલબ એમ થયો કે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી રહ્યો છે. તો એનો મતલબ એમ કે સોડિયમ દ્વારા ગુમાવાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો કે બાળકો સોડિયમ દ્વારા ગુમાવાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે 1, એટલે કે સોડિયમની ઓક્સિડેશન અવસ્થા થશે 1. અને બંને સોડિયમ પાસેથી ઓક્સિજને કેટલા લીધા તો કે 1 લીધા, એટલે ટોટલ ઓક્સિજને કેટલા લીધા તો કે 2 લીધા, એટલે એની ઓક્સિડેશન અવસ્થા 2 છે. રાઈટ. પણ હવે બાળકો તમને મેં એક ટોપિક ભણાવેલો છે વિદ્યુત ઋણતા. રાઈટ. હવે વિદ્યુત ઋણતા ટોપિક ભણાવ્યો એમાં તમને ખબર હશે કે આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણતાવાળું એકમાત્ર તત્વ ફ્લોરિન. આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણતાવાળું એકમાત્ર તત્વ છે ફ્લોરિન. તો ઓક્સિજન તો એની આગળ આવે ને. તમે આવર્ત લ્યો તો ઓક્સિજન પછી ફ્લોરિનનું સ્થાન આવે ને. તો આવર્તમાં તમે ક્યાં ગયા કહેવાય? ડાબેથી જમણે. તો આવર્તમાં તમે ડાબેથી જમણે જાઓ તો આપણે એવું શીખવાડેલું છે કે આવર્તમાં જ્યારે ડાબેથી જમણે જવામાં આવે એમ વિદ્યુત ઋણતા વધે. ભણ્યા ને? તમારે માર્ક કરવો હોય કરી લો, તમારી પાસે આવર્ત કોષ્ટક છે જ. તમે ઓક્સિજનથી ફ્લોરિન જાઓ, તમે આવર્તમાં ડાબેથી જમણે ગયા કહેવાઓ. તો બાળકો તમે ઓક્સિજનથી ફ્લોરિન જાઓ છો એટલે કે આવર્તમાં તમે ડાબેથી જમણે જાઓ છો એટલે કે વિદ્યુત ઋણતા વધે. એટલે કે ઓક્સિજનથી ફ્લોરિન તરફ જાઓ તો વિદ્યુત ઋણતા વધે. તો એનો મતલબ તો સીધો સાદો છે કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં વધારે હોય. તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં વધારે છે. રાઈટ. તો F ઇઝ ગ્રેટર ધેન O. આ વિદ્યુત ઋણતાનો ક્રમ બનાવ્યો. રાઈટ. હવે બાળકો ત્રીજું તત્વ અમારી પાસે છે સોડિયમ. બરાબર. તો સોડિયમ છે તો ફ્લોરિન પછી નિયોન 10મું, અને નિયોન પછી નીચેના આવર્તમાં સોડિયમ આવે. એટલે કે આ બીજા આવર્તના તત્વ છે, સોડિયમ ત્રીજા આવર્તનું તત્વ છે. ઓક્સિજન અને ફ્લોરિન બીજા આવર્તના તત્વ છે અને સોડિયમ ત્રીજા આવર્તનું તત્વ છે. તો બાળકો ઓબ્વિયસ વસ્તુ છે કે તમે બીજા આવર્તમાંથી ત્રીજા આવર્તમાં જાઓ, તમે બીજા આવર્તમાંથી ત્રીજા આવર્તમાં જાઓ તો એનો મતલબ એમ થયો કે બીજા આવર્તમાંથી જ્યારે ત્રીજા આવર્તમાં જાઓ એટલે તમે સમૂહમાં ક્યાંય ગયા કહેવાય? ઉપરથી નીચે. તમે બીજા આવર્તમાંથી ત્રીજા આવર્તમાં આવો એટલે સમૂહમાં ક્યાં ગયા કહેવાય? ઉપરથી નીચે. તો સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો મેં તમને ભણાવેલું જ છે કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો વિદ્યુત ઋણતા ઘટે. તો મતલબ ઓક્સિજન અને ફ્લોરિન બીજા આવર્તમાં છે, સોડિયમ ત્રીજા આવર્તમાં છે. તો હું બીજા આવર્તમાંથી જ્યારે ત્રીજા આવર્તમાં જાઉં એટલે કે સમૂહમાં ઉપરથી નીચે આવું એટલે વિદ્યુત ઋણતા ઘટે. એટલે એનો મતલબ મારો કહેવાનો સાફ મતલબ છે કે સોડિયમની વિદ્યુત ઋણતા ઓક્સિજન અને ફ્લોરિન કરતાં ઓછી હશે. સોડિયમની વિદ્યુત ઋણતા ઓક્સિજન અને ફ્લોરિન કરતાં વધારે હશે. તો ઘણા અહીંયા એક પ્રશ્ન થતો હશે કે સાહેબ તમે ઓક્સિડેશન અવસ્થા ભણાવતા ભણાવતા તમને અહીંયા હું ભૂત સવાર થઈ ગયું કે સાહેબ તમે અહીંયા વિદ્યુત ઋણતાની અંદર જતા રહ્યા. બળકો ઓક્સિડેશન અવસ્થા ભણાવતા ભણાવતા હું એટલે અત્યારે વિદ્યુત ઋણતામાં જતો રહ્યો છું કેમ કે મારે તમને ઓક્સિડેશન અવસ્થામાં એક વસ્તુ ભણાવી. તમને મેં કાલ કીધું હતું ઓક્સિડેશન અવસ્થા પ્લસ કે માઇનસ હોઈ શકે. એટલે કે ભાઈ 1 તો કા +1 ને કા -1, કા +2 -2. તો બળકો અહીંયા જો મેં કોઈ સાઇન મૂકેલી નથી એટલે કે હજી નક્કી નથી કર્યું કે ઓક્સિજનની -2 કે +2, ફ્લોરિનની -1 કે +1 મેં ડિસાઈડ નથી કર્યું. તો બળકો એ મારે ડિસાઈડ કરતા તમને શીખવવાનું છે. તો બળકો હંમેશા એક વસ્તુ યાદ રાખો કે કોઈ પણ તત્વનો ઓક્સિડેશન આંક પ્લસ આવશે કે માઇનસ આવશે. કોઈ પણ તત્વનો ઓક્સિડેશન આંક પ્લસ લેવો કે માઇનસ લેવો એ કેવી રીતે નક્કી કરવાનું? તો કે તમારે એ જોવાનું કે એ તત્વ અન્ય કયા તત્વ હારે જોડાનું છે. દાખલા તરીકે હું તમને એમ કહેવા માંગુ છું ભાઈ OF2 છે બરાબર, તો મારે એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક નક્કી કરવો છે. સમજો OF2માં મારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક નક્કી કરવો છે તો મારું પહેલું કામ શું? મારે એ જોવું પડે કે ઓક્સિજન કોની હારે જોડાણો?
તો કે સાહેબ OF2 માં તો ઓક્સિજન ફ્લોરિન હારે જોડાણો. તો બાળકો મને કહો ઓક્સિજન ફ્લોરિન હારે જોડાણો તો ઓક્સિજન અને ફ્લોરિન પૈકી કોની વિદ્યુત ઋણતા વધારે છે? ઓક્સિજન અને ફ્લોરિન પૈકી કોની વિદ્યુત ઋણતા વધારે છે? તો તરત કહેશો સાહેબ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. તો બાળકો એનો સીધો મતલબ છે કે તો ફ્લોરિનનો ઓક્સિડેશનાંક માઇનસ લેવાનો. જેની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે કે તમે કોઈ સંયોજન લીધું એમાં તમે કોઈ તત્વનો ઓક્સિડેશન આંક નક્કી કરો છો, એ પ્લસ લેવો કે માઇનસ લેવો આવો જ્યારે તમને મૂંઝારો થતો હોય ત્યારે હંમેશા જોવાનું કે એ તત્વ અન્ય કોની હારે જોડાણું. જેમ કે OF2 માં O કોની હારે જોડાણું? તો કે ફ્લોરિન હારે જોડાણું. તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતા વધારે. તો OF2 માં કોની વિદ્યુત ઋણતા વધારે છે? તો કે સાહેબ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે. તો બાળકો જેની વિદ્યુત ઋણતા વધારે હોય એનો ઓક્સિડેશનાંક ઋણમાં આવે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે તો OF2 માં F નો ઓક્સિડેશનાંક -1 હોય તો સાબુનો સવાલ છે O ની ઓક્સિડેશન અવસ્થા શું થાય? +2 થાય. કેમ? તો કે OF2 માં O ની વિદ્યુત ઋણતા F કરતા ફ્લોરિન કરતા ઓછી છે એટલે. પણ બાળકો હવે તમે Na2O માં જોવો જોઈએ. Na2O આમાં કયા કયા તત્વો છે? તો કે એક તો સોડિયમ અને બીજું ઓક્સિજન. Na2O માં બે તત્વો છે, એક સોડિયમ અને બીજું ઓક્સિજન. મને કહો આ સોડિયમ અને ઓક્સિજન પૈકી કોની વિદ્યુત ઋણતા વધારે છે? તો ઓબ્વિયસ વસ્તુ છે, તરત કહેશો સાહેબ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે અને સોડિયમની વિદ્યુત ઋણતા ઓછી છે. તો બાળકો સિમ્પલ લોજિક છે. તો સોડિયમનો ઓક્સિડેશનાંક પ્લસ આવે પણ Na2O માં O નો ઓક્સિડેશનાંક -2 આવે. આ 0 નથી હો, O લખ્યો છે. Na2O માં O નો ઓક્સિડેશનાંક -2 અને OF2 માં O નો ઓક્સિડેશનાંક +2. એટલે કે કોઈ પણ તત્વની ઓક્સિડેશન અવસ્થા છે એ પ્લસ હશે કે એ માઇનસ હશે એ કોના ઉપરથી નક્કી થાય? તો કે સંયોજનમાં અન્ય કયા તત્વ જોડાણું એના ઉપર નક્કી હોય. એટલે યાદ રાખો બાળકો કે તમે પર્ટિક્યુલર એમ ન કહી શકો કે ઓક્સિજન હંમેશા -2, એમ ન કહી શકો ઓક્સિજન હંમેશા +2. કેમ? તો કે તમારે જોવું પડે કે ઓક્સિજન કોની સાથે જોડાણું છે. ખ્યાલ આવે છે? એના ઉપર એનો ઓક્સિડેશન આંક ડિપેન્ડ કરે. પણ હા, અહીંયા બાળકો એક વસ્તુ ખાસ નોટ કરજો, આવર્ત કોષ્ટકમાં ફ્લોરિનથી વધારે વિદ્યુત ઋણતા કોઈની નથી. આવર્ત કોષ્ટકમાં ફ્લોરિનથી વધારે વિદ્યુત ઋણતા કોઈની નથી. એટલે ફ્લોરિનનો ઓક્સિડેશન આંક ઓલવેઝ -1 આવે. આવર્ત કોષ્ટકમાં ફ્લોરિનથી વધારે વિદ્યુત ઋણતા બાળકો કોઈની નથી. રેડી? એટલે ફ્લોરિનનો ઓક્સિડેશન આંક હંમેશા -1 જ આવશે. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર? તો હંમેશા યાદ રાખો કે કોઈ પણ સંયોજનની અંદર જે તે તત્વનો જે વીજભાર આવતો હોય ને એ પ્રમાણે એનો ઓક્સિડેશન આંક નક્કી થાય. ઓકે, તો લ્યો આ હતી સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા. અને બાળકો મેં તમને કીધું તો પેલું ભાગીદારી થાય તો ત્યારે હું તો જો ભાગીદારી વાળી ઘટના તો મેં આજે સમજાવી. અને ઘણાને એક કાલનો પ્રશ્ન હજી મગજમાં ખટકતો છે, બોલું 1 2 3 4 લખ્યું પછી નીચે કેમ બીજા આંકડા નહોતા લખ્યા? તો બાળકો એનો જવાબ મેં આપી તો દીધો કે જેની બાહ્યતમ કક્ષામાં 1 2 3 હશે એ તત્વ ઓલવેઝ ગુમાવશે. તો એ ઓલવેઝ ગુમાવશે તેની ઓક્સિડેશન અવસ્થા ફિક્સ જ છે, +1 +2 +3. તો હવે જેની બાહ્યતમ કક્ષામાં 4 હશે એ શું કરશે? તો કે ભાગીદારી કરશે. એટલે આમાં નથી કોઈ પણ ભાગીદારી કરશે. તો જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એ તત્વો ઓલવેઝ ભાગીદારી કરશે. કેટલાની? તો કે 4 4ની. તો એનો ઓક્સિડેશન આંક 4 જ આવવાનો, કાં +4 કાં -4. એ તો હવે કોની યાર જોડાણો એની ઉપર ડિપેન્ડ કરે. અહીંયા કેમ જો ખ્યાલ આવે છે? રાઈટ? ઓકે, તો આ સાથે આપણી સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા ઓલમોસ્ટ અહીંયા પૂરું થઈ જાય. પણ હવે બાળકો એક મુદ્દો ખાસ ધ્યાનમાં લેજો, એમાંથી જ છે ઓલમોસ્ટ પૂરું. હવે લાસ્ટ મુદ્દો કે અલગ અલગ સંયોજકતા એટલે કે જુદી જુદી સંયોજકતા એ સંક્રાંતિ તત્વો અને એક્ટિનોઇડ શ્રેણીના તત્વોનો એક વિશિષ્ટ ગુણધર્મ છે. શું કીધું? જુદી જુદી સંયોજકતા એ સંક્રાંતિ તત્વ અને એક્ટિનોઇડ શ્રેણીનો એક વિશિષ્ટ ગુણ છે. આનો મિનિંગ શું? તો કે બાળકો આનો મિનિંગ એવો છે,
સૌથી પહેલા તો યાદ આવવું જોઈએ કે સંક્રાંતિ તત્વો આપણે કોને કીધા હતા? તો કે બાળકો સંક્રાંતિ તત્વો એટલે કે ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો, રાઈટ? એટલે એફ વિભાગ એટલે આંતર સંક્રાંતિ તત્વો અને સંક્રાંતિ તત્વો એટલે ડી વિભાગ. તો બાળકો ડી વિભાગની અંદર હું તમને એમ કહું, તમારી પાસે એક જાણીતું તત્વ છે એફી. તમારી પાસે એક જાણીતું તત્વ છે, કયું છે? એફી. હવે બાળકો એફી છે ને, એફી હવે તત્વ એક જ છે પણ એની ઓક્સિડેશન અવસ્થા અલગ અલગ હોય. Fe+2 પણ બની શકે અને Fe+3 પણ બની શકે. તો આ એની એક વિશિષ્ટતા છે. આ સંક્રાંતિ તત્વ છે, ડી વિભાગનું તત્વ છે. તો એની એક વિશિષ્ટતા છે કે તત્વ એકનું એક હોવા છતાં એની સંયોજકતા એક કરતાં વધારે હોય છે. દાખલા તરીકે કોપર છે, કોપર આ પણ બાળકો ડી વિભાગનું તત્વ છે. તો એની ઓક્સિડેશન અવસ્થા પણ બે ટાઈપની હોય છે, +1 પણ હોઈ શકે, +2 પણ હોઈ શકે છે બાળકો. હવે એવી રીતે એક્ટિનોઇડ શ્રેણી છે, એમાંય અલગ અલગ તત્વો માટે અલગ અલગ ઓક્સિડેશન આંક હોય અને એકનું એક તત્વ એકથી વધારે ઓક્સિડેશન આંક દર્શાવી શકે એ એની એક વિશિષ્ટતા છે. બાળકો આપણી ચોપડીની અંદર એક તમને સરસ મજાનો ટોપિક એટલે કે સરસ મજાનું એક કોષ્ટક શું આપ્યું છે? તો કે કોષ્ટક એવું આપેલું છે કે એમાં અલગ અલગ તત્વના ઓક્સાઇડ અને અલગ અલગ તત્વના હાઇડ્રેટ આપેલા છે, બરાબર છે? એ ખાલી ધ્યાનથી જોજો, એમાંથી કોઈ એવો ખાસો ક્વેશ્ચન બનવાનો નથી. જે બનવાના છે એ ત્યારે હું કહીશ, અત્યારે એમાંથી કોઈ ટેન્શન ના લેતા. ઓકે, તો આ સાથે આપણો સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા ટોપિક અહીંયા આગળ પૂરો થાય છે, રાઈટ? હવે બાળકો શું જોવાનું છે સમજો. તો કે આપણી ચોપડીની અંદર એક કોયડો છે, આપણી ચોપડીની અંદર એક કોયડો છે 3.8 કે આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી નીચે જણાવેલ જોડીમાં દર્શાવેલ તત્વનો સંયોજાવતી મતલબ જોડાવાથી બનતા સંયોજનનું અણુસૂત્ર, આણ્વીય સૂત્ર એટલે અણુસૂત્રની આગાહી કરો. એટલે કે પ્રશ્ન એવું કહેવા માંગે છે કે ભાઈ સિલિકોન અને બ્રોમિન જોડાય તો એનાથી જે સંયોજન બને એનું અણુસૂત્ર શું હોય એની આગાહી કરવાની છે. એલ્યુમિનિયમ અને સલ્ફર જોડાય તો એનું અણુસૂત્ર કેવું હોય એનું અનુમાન લગાવવાનું છે. તો સૌથી પહેલો આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું. સિલિકોન અને બ્રોમિન, બાળકો સિલિકોનની સંજ્ઞા Si, બ્રોમિનની સંજ્ઞા Br. બાળકો તમારે માર્ક કરવું હોય તો કરી લેજો. સિલિકોન છે, બરાબર છે, આ 14મા નંબરનું તત્વ છે, સોરી 14મા સમૂહનું તત્વ છે. રેડી? આ સિલિકોન છે એ 14મા સમૂહનું તત્વ છે અને તમે બ્રોમિન જોવું હોય ને તો જોઈ લેજો 17મો સમૂહનું તત્વ છે. બ્રોમિન છે એ 17મા સમૂહનું છે, સિલિકોન છે એ 14મા સમૂહનું છે. રેડી? તો બાળકો મેં તમને કાલે જ કીધું હતું કે 14મા સમૂહનું કોઈ પણ તત્વ હોય એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. 17મા સમૂહનું કોઈ પણ તત્વ હોય એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. તો મને કહો આને અષ્ટક પૂરું કરવું હોય તો કેટલા ઇલેક્ટ્રોન જોવે? 4. આને અષ્ટક પૂરું કરવું હોય તો કેટલા જોવે? તો કે 1. તો શું કરશે? બે એકબીજાની જરૂરિયાત પૂરી કરશે. કઈ રીતે? તો કે આને 4ની જરૂર છે અને આને 1ની જ જરૂર છે. એટલે શું થાય? તો કે એક સિલિકોન અને એક બ્રોમિન એની વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ શકે. એક સિલિકોન બ્રોમિન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે કે એમાં એક બંધ બને. ઓકે, તો હવે સિલિકોનને તો 4ની જરૂર હતી તો 1ની ભાગીદારી થાય તો હજી 3ની જરૂર તો રહે જ. તો એ શું કરે? તો કે ટોટલી 4 બ્રોમિન હારે જોડાય. કેટલા? 4, કેમ કે એને 4ની જરૂર હતી. આ એક સિલિકોન એક બ્રોમિન હારે, પાછું બીજા બ્રોમિન હારે, ત્રીજા બ્રોમિન હારે અને ચોથા બ્રોમિન હારે, આવી રીતે 4 વખત બ્રોમિન હારે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો એક સિલિકોન 4 બ્રોમિન હારે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. હવે તમે જો સિલિકોનનો અષ્ટક થઈ ગયો છે. જો આ 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન થઈ ગયું સિલિકોનનો અષ્ટક પૂરું. બ્રોમિનને તો થઈ જ જાય કેમ કે 7 હતા જો એક એકની ભાગીદારી કરે એટલે બ્રોમિનને થઈ ગયું અષ્ટક. તો એનો મતલબ એમ કે સિલિકોન અને બ્રોમિન જોડાય તો અણુસૂત્ર આવે SiBr4. શું આવે? SiBr4, કેમ કે એક સિલિકોનની હારે 4 બ્રોમિન જોડાય તો જ બેના અષ્ટક પૂરા થાય.
હવે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ કે એલ્યુમિનિયમ અને સલ્ફર જોડાય તો શું? તો એલ્યુમિનિયમની સંજ્ઞા Al, સલ્ફરની સંજ્ઞા S. રેડી? પણ કહો એલ્યુમિનિયમ છે એ સમૂહ નંબર 13 નું છે. એલ્યુમિનિયમ સમૂહ 13 નું છે. સલ્ફર સમૂહ 14 નું છે. રેડી? તો સમજો હવે સિમ્પલ લોજિક છે કે આમાં અહીંયા આગળ જોશું આપણે તો એલ્યુમિનિયમ સમૂહ નંબર 13 માં છે, સલ્ફર 14 માં સમૂહમાં છે. રેડી? સોરી 16 માં સુધારજો તો. એલ્યુમિનિયમ 13 માં સમૂહમાં છે અને સલ્ફર 16 માં સમૂહમાં છે. રાઈટ? તો જો એલ્યુમિનિયમ 13 માં સમૂહનું, સલ્ફર 16 માં સમૂહનું, તો કાલે જ બાળકો શીખવાડ્યું હતું કે એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. સલ્ફરની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 6. તો હવે આને અષ્ટક પૂરું કરવું હોય તો 2 ઘટે, આને અષ્ટક પૂરું કરવું હોય તો આમ જુઓ તો 5 ઘટે. તો આને 5 ઘટે, આને 2 ઘટે. તો મેં તમને કીધું તો કે આ 3 ગુમાવી શકે. તો આ 3 તો હાલો આને આપે, તો ઓલો કે મારે પણ 3 નથી જોતા, મારે તો અષ્ટક માટે 2 જ જોતા છે, મારે 3 નથી જોતા. કેમ? તો કે આ 3 ગુમાવે, પણ ઓલો કે પણ મારે અષ્ટક પૂરું કરવું 2 જ જોઈએ, 3 નથી જોતા. તો કે તું ગમે એમ કર ભાઈ, અમે તો 3 આપી. તો સલ્ફર કે હું મારે એક ભાઈબંધને લેતા આવું, તો ઓલો એલ્યુમિનિયમ કે લેતા. તો હવે જો બીજો સલ્ફર આવે તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 6. હવે આને 2 ઘટે, આને 2 ઘટે, તો કેટલા ટોટલ ઘટ થઈ? 4 ઘટ પડી. તો હવે એલ્યુમિનિયમ કે પણ હું તો 3 જ આપું. તો લખે પડતો સાહેબ અમારે 2 ભાઈબંધ ન હસવાય. તો એલ્યુમિનિયમ કે ખમો હું મારા ભાઈબંધને લેતા આવું. તો લો સલ્ફર કે કાંઈ વાંધો નહીં, લેતાય જા. તો બીજો એલ્યુમિનિયમ આવે એની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 3 હોય. હવે 3 હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે, બોલો એમ કે હું 3 આપું. તો સમજો તો બીજો એલ્યુમિનિયમ આવશે ભાઈબંધને લઈને, તો એ એમ કે ભાઈ ચાલો મારી પાસે 3 છે, તો આ કે હું 3 આપું, આ કે હું 3 આપું. તો કે 6 આપી. તો કે પણ અમારે 2 ભાઈબંધને તો 4 ની જ જરૂર છે. તો લો સલ્ફર કે હજી મારે એક ભાઈબંધને લેતા હોઉં. તો કે હા, એને 2 ઘટતા હોય. તો જો હવે 2 એલ્યુમિનિયમ 6 આપે, સામે 3 સલ્ફર 6 મેળવે, થઈ ગયો બધાનો મેળ. એલ્યુમિનિયમ હચવાઈ ગયો, સલ્ફરે હચવાઈ ગયો. તો કેટલા એલ્યુમિનિયમની જરૂર પડી? 2. કેટલા સલ્ફરની જરૂર પડી? 3. તો એનો મતલબ એમ કે એલ્યુમિનિયમ અને સલ્ફર જોડાય એટલે અણુસૂત્ર બનશે Al2S3. એલ્યુમિનિયમ અને સલ્ફર જોડાય એટલે અણુસૂત્ર બનશે Al2S3. કમ્પ્લીટ બેના અણુસૂત્ર બાળકો? કે ડાઉટ? આશા રાખું તમને આજનો વિડીયો લેક્ચર આખો પસંદ આવ્યો હશે. જો કોઈ વ્યક્તિને કાંઈ ડાઉટ હોય તો બાળકો પૂછી લેજો. હવે આપણે નેક્સ્ટ ટાઈમ નવા લેક્ચરમાં આગળ વધીશું. થેન્ક યુ.